હલો મિત્ર, હું છું ભાવેશ પાટડિયા. જય માતાજી. તો આજે આપણે આવ્યા છે મામાદેવે. મામાદેવનું મંદિર આવેલું છે જડેશ્વર રોડ ઉપર. જડેશ્વરથી 1 કિલોમીટર આગળ સજ્જનપર બાજુ. તો હું તમને આજે મામાદેવના દર્શન કરાવીશ. તો આ મામાદેવનો ખીજડો છે, બાજુમાં લીમડો છે, અને આપણે આવી ગયા છીએ મામાદેવે. તો આપણે અહીંયા મામાદેવના દર્શન કરશી. આ મામાદેવ ના મંદિરે આવી ગયા છીએ. તો અમને મામાદેવના દર્શન કરાવ. આ જડેશ્વર રોડ છે, બાજુમાં આંબાનો ફાર્મ છે સામે. જડેશ્વર રોડ મંદિરે આ મામા ગૌનો ખીજો છે, વર્ષો જૂનો ખીજો છે. આ એમનું ખર છે, અને નારિયેળના કોરણ પણ આ ખીજે બાંધી શકો છો. આ ખીજે બાંધવાના, માનકા કોઈને હોય કોરણ બાંધવાની, તો આ ખીજે નારિયેળના કોરણ બંધાય છે. આ ખીજો બહુ મોટો છે, ઘણો જૂનો ખીજો છે. અને તમે અહીંયા પણ માનકા કરી શકો છો. નારિયેળ અને નેજો અથવા ગજા અને મામાની પાઘડી એ માનકા કરી શકો છો. નારિયેળના કોરણની પણ માનકા કરી શકો છો, કોઈને કોરણ બાંધવા હોય તો. કોઈને પેટનો દુખાવો હોય, કોઈના વાહન હાલતા હાલતા બંધ થઈ જતા હોય, તો પણ તમે આ મામાદેવની માનકા કરી શકો છો. તો આવો આપણે હવે મામાદેવના દર્શન કરી. તો આપણે દર્શન કરી મામાદેવના. ગાય ખોલ મામાદેવ બીજે પણ એકલું થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એ તો કોઈ ગરગાવા મામાદેવ. તો આપણે અગરબત્તી કહી અને જગ્યા ખાગાવી. હા, હવે મૂકો આપણે અગરબત્તી કરી મામાદેવની અને સિગરેટ સગાવી. અહીંયા મામાદેવની સિગરેટની પણ માનતા કરી શકો છો. તો આ સિગરેટ પણ એકલી સર્ગે છે અગરબત્તીની જેમ. તો આ મામાદેવ સિગરેટની પણ માનતા કરી શકો છો. વાહન તમારે ન હાલતા હોય, હાલતા હાલતા બંધ થઈ જતા હોય, તો પણ માનતા કરી શકો છો. સિગરેટની માનતા કરો તો પણ ચાલે. કોઈ પેંડાની, શ્રીફળની માનતા કરી શકો છો મિત્રો. મામાદેવ એવા કામ કરે છે બધાના પણ. ઘણા લોકો હાલી હાલીને પણ આવે છે.